મંદિરે જાય છે, પરંતુ એક દિવસ એવો છે કે જ્યારે ભગવાન દર્શન આપવા માટે પોતે રસ્તા પર આવે છે, નગરચર્યાએ નીકળે છે, એટલે કે રથયાત્રા. અને આ રથયાત્રા થાય એ પહેલા સરસપુર 15 દિવસ માટે ભગવાન સરસપુર રોકાય છે. અહીં તેમનું મોસાળ છે અને અહીં મોસાળવાસીઓ તેમને જે લાડ લડાવે છે તે ખૂબ જ અદ્ભુત છે. અને આજે અમે તમને એ જ દર્શાવી રહ્યા છે કે સરસપુર વાસીઓમાં રથયાત્રાને લઈને કેટલો ઉત્સાહ છે. અહીં ભજન મંડળીઓ કઈ રીતે ભગવાનને લાડ લડાવે છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. દર્શક મિત્રો, જગન્નાથની રથયાત્રા નીકળવાની છે એટલે ઉત્સાહ તો હોય જ. અને મારી આસપાસ જે તમે અવાજ સાંભળો છો, જે ઉત્સાહ ભર્યો આ નાદ સંભળાય છે, એ જગન્નાથના વખાણમાં થઈ રહેલા ભજન છે. અને કારણ કે હું જ્યાં ઉપસ્થિત છું આ સરસપુર આ મોસાળ છે, જ્યાં 15 દિવસ સુધી રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ તેમના ભાઈ બહેન સાથે અહીં મોસાળમાં રોકાય છે અને તેમની ખૂબ જ મહેમાન ગતિ કરવામાં આવે છે. મારું નામ દેવીલા છે. કેટલા વર્ષથી આપ ભજન કરો છો? હું તો અત્યારે નહીં તો 15 વર્ષ થઈ ગયા. મારે 15 વર્ષથી આપ ભજન કરી રહ્યા છો. શું અનુભૂતિ થાય જ્યારે ભગવાન માટે ભજન ગાવાના હોય ને પણ આ રથયાત્રા પહેલા? રથયાત્રા આવતા પહેલાં તો અમને ઘણો આનંદ થાય છે કે ના, અમારા ઘરે ભગવાન આવ્યા છે. અને અમને તો એટલો આનંદ થાય છે ને કે કોઈ કહેવાની હદ જ નથી. શું અને ભગવાન આવે છે તો અમને ઘણું ગમે છે. શું કેટલી ઉંમર છે? મારી ઉંમર છે અત્યારે 66 વર્ષની છે. 66 વર્ષની ઉંમરે આટલા ઉત્સાહ સાથે જે ભજન કરી રહ્યા છે માજી, ખૂબ જ કહી શકાય. અને આ એનર્જી ક્યાંથી આવે છે ભગવાનના ભજન માટે? એનર્જી તો અમારા ભગવાન અમને એ પોતે જ મોકલે છે અમારે. શું અને એ જ અમને શક્તિ આપે છે ને એમના જ કારણે અમે બધું કરીએ છીએ. અમે કશું જ કરી શકતા નથી. કરનારો અમારો એ જ છે. કોઈ દિવસ થાક નથી લાગતો? થાક તો બિલકુલ નહીં. થાક લાગે પણ જ્યારે એનું નામનું આવે ને કામ, ત્યારે તો બિલકુલ થાક લાગતો જ નથી. બિલકુલ નથી લાગતો. અમારું નામ જીતુભાઈ. જીતુભાઈ, કેટલા વર્ષથી અહીંયા ભજન? અમારે લગભગ 35 વર્ષ થયા. 35 વર્ષથી ભજન કરાવી રહ્યા છો. કેવી અનુભૂતિ થાય જ્યારે ભગવાન માટે ભજન ગાવાના હોય, એ પણ આ અત્યારે આ ઉત્સાહમાં? આમ તો આપણે દિવાળી તો ખૂબ ઉત્સાહથી ઉજવીએ છીએ, એ દિવાળી કરતાં વધારે ઉત્સાહ આ રથયાત્રામાં દેખાતો? રથયાત્રામાં એટલો બધો આનંદ હોય ને કે આમ જાણે અમારું ક્યારેય મંદિરથી વાયક આવે ને ક્યારે મેં આ ભગવાનને લઈને અહીંયા સરસપુર આવી જઈએ, એટલો આનંદ આમ ઉભરાઈ જાય આપણને એમ. અને સતત કેટલા વર્ષથી આપ અહીંયા ભજન કરી રહ્યા છો? અમારે લગભગ 8 વર્ષ થયા. 8-10 વર્ષથી અમારે કન્ટિન્યુ અહીંયા વાયક હોય છે જ ભજનનું. આ ઉપરાંત કયા પ્રકારના કાર્યોમાં આપ જોડાવ છો? અમારે ડેલી ભજન હોય, એક દિવસ ખાલી નહીં હોતું. ડેલી એક દિવસ ખાલી ના હોય, અને ખાલી હોય તો ગમે પણ નહીં બધાને. બિલકુલ. અને આમ એક અલગ પ્રકારનો ઉત્સાહ, એનર્જી પણ ફીલ થતી હશે જ્યારે ભગવાન માટે ભજન ગાવાના? ગમે તેટલો વરસાદ હોય, તડકો હોય, તાપ હોય, પણ અમારે ભજનનું વાયક ભગવાન ક્યાંથી લાવે છે અમને પણ ખબર નથી હોતું. અમે એક દિવસ ભગવાન ઘેર બેસવા પણ નથી દેતા એમ. અચ્છા, ભજનની પસંદગી કઈ રીતે આપ કરો છો? આ પહેલાથી લિસ્ટ તૈયાર હોય છે કે આ ભજન? તો અમારે કુદરતી તેમને આવડી જ જાય છે. કોઈ દુકાનનું એડ્રેસ આપ્યો, ઘરનું એડ્રેસ આપ્યો તો યાદ ના રહે. પણ આજે હવે ધારો કે આ માસીએ ભજન ગાયું હમણાં 15 મહિના પહેલાં જ, અમે 2 મહિના પહેલાં અહીંયા આવ્યા હતા. એક તારો સાથ હમણાં એમને ગાયું ને, એ ભજન અમે મોડે જ ગઈ લીધું. નોટની પેનની ટેવ જ નહીં પાડવાની, એમને યાદ રહી જાય. તો આપણો જોડે લાવવાનો જ નહીં. જો તમારે ભજન મનથી શીખવું હોય તો તમે ઘેર બેઠા મોઢે કરો. તમે આજે રોટલી બનાવો, શાક બનાવો, મસાલાનું કેવું યાદ રહેશે? એમાં એક મસાલો છે. નોટના ટેવની જો ટેવ પડી ગઈ તો પછી પતી ગયું. એ ભજન 2 થી 3જું ભજન ગઈ ના શકે. એટલે મોડે જ ગાવાનું શીખવાનું. આપણે મનનો વિચાર ભલે 10 વાર ભૂલ પડે, પણ મોડેથી જ ગાવાનું. એટલે ઉત્સાહ હોય. આપણે હજુ પણ ઘણી બધી મહિલાઓ છે ભજન મંડળી સાથે જોડાયેલી. આપનું નામ શું છે? ઇન્દુબા. કેવું ઉત્સાહ ફીલ થઈ રહ્યો છે? કારણ કે મોસાળમાં પેલા આપણા ઘરે ભાણેજ આવે તો આપણે કેટલા ઉત્સાહથી એમને લાડ લડાવી. આ તો ભગવાન ભાણેજ થઈને બહુ જ ગમે. સરસ મોસાળમાં ભગવાન આવે છે, બધા રાજી થઈ જાય છે. સરસપુર વાળાનો અહીં બધાએ રોજ ભજન? હા, રોજ ભજન કરવા જવાનું. રાતે જવાનું, દિવસે જવાનું, વરસાદ આવે તોય જવાનું, ઠંડી હોય તોય જવાનું, ગરમી હોય તોય જવાનું. અને આવો છો. અને
એક ભજનની જે વાત કરી કે ભજન અમારે યાદ નથી કરવા પડતા, ઓટોમેટિક યાદ જ થઈ હા જાય છે. ભાઈ ગાય એટલે અમારે યાદ કરવું જ ના પડે, એ ઝીલવાનું જ પાછળ. પાછળ ઝીલી લેવાનું નહીં. અને બહુ સૂર, કેમ કે હું અત્યારે જોઉં છું બધા એક જ સૂરમાં ગાઈ રહ્યા છે, એ પણ ખૂબ અદ્ભુત બાબત છે. એ સારું કહેવાય નહીં, બધા રોજ આવે એટલે બધા ગાય જ ને. આ ઉપરાંત કેવા પ્રકારની તૈયારીઓ કરતા હો છો? આ 15 દિવસ કઈ રીતે લાડ લડાવો છો? આજ લડાય એવા ને એવા રોજ લડાવવાના. શું ખાસ સ્પેશિયલ શું કરવાનું હોય છે અત્યારે આ ભજન સિવાય? આ ઉપરાંતની કઈ પ્રવૃત્તિઓ અહીં થાય છે? અહીંયા બધી અલગ અલગ મંડળના રોજ બહેનો આવે છે, રોજ ભજન ચાલુ છે, રાત ને દિવસ. કેટલો ઉત્સાહ છે મોસાળમાં ભાણેજ આવ્યા છે તો? બહુ જ ઉત્સાહ છે. કઈ રીતે તમે લાડ લડાવો છો ભાણેજને? બસ અમે આ અષાઢી બીજ આવે એટલે અમારા આનંદનો પાર ના હોય. અહીંયાથી કાયમ ગાયક આવે, ભજન કરવા આવે મંડળ કાયમ. એટલે રણછોડરાયની ભક્તિ જેવી છે, જે ભક્તો પડી ગયા છે રણછોડરાયની, એટલે એ સામેથી ભગવાન આવે ભક્તો માટે. હા, ભજન કરીએ. ખૂબ સુંદર સુંદર ભજન અહીં મહિલા મંડળ દ્વારા કરવામાં આવે છે, તો એ ભજન આપણે સાંભળીશું આજે. અને એ ભજનમાં મંત્રમુગ્ધ થઈને ભગવાન જગન્નાથની ભક્તિ કરીશું. અમદાવાદમાં 147મી રથયાત્રા થવા જઈ રહી છે. બસ થોડા દિવસોની વાર બાકી છે અને આ દિવસોમાં ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેન સાથે મોસાળમાં એટલે કે સરસપુરમાં લાડ લડાવે છે પોતાના ભક્તો દ્વારા. અહીં મોસાળમાં ભાણેજ બનીને, કારણ કે ભગવાન જગન્નાથ આવ્યા છે એટલે અહીંયા મોસાળવાસીઓને, સરસપુરવાસીઓમાં પણ એક અલગ ઉત્સાહ છે. દરરોજ અહીં ભગવાનના દર્શન કરવા માટે સરસપુરના દરેક વ્યક્તિ એકવાર તો દિવસમાં અહીં આવે છે અને ભગવાનની એક ઝલક લઈને જાય છે, તેમને લાડ લડાવીને જાય છે. અને ખાસ કરીને મહિલા મંડળી જે છે એ અહીં સરસપુરની, એ તો દરરોજ અહીં ભજન તો ગાય છે, સાથે એક અલગ પ્રકારનું તેમનામાં ઉત્સાહ રહેલો હોય છે રથયાત્રાને લઈને. અને આ ઉત્સાહ તો દરેક વ્યક્તિમાં છે, દરેક અમદાવાદીમાં છે, દરેક ગુજરાતીમાં અત્યારે જોવા મળી રહ્યો છે. મારી સાથે ઘણી બધી મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશ. આપનું નામ શું છે? રેખાબેન પટેલ. રેખાબેન, કેટલો ઉત્સાહ છે રથયાત્રાને લઈને અને ખાસ કરીને મોસાળમાં, કારણ કે ભાણેજ બનીને ભગવાનના જગતના નાથ આવ્યા છે? બહુ સરસ. આમ કેવી અનુભૂતિ થાય છે રથયાત્રાની? તો એ દિવસે તો એક અલગ પ્રકારનો ઉત્સાહ હોય છે, પરંતુ આ 15 દિવસ અહીંયા જ ભગવાન જગન્નાથ રહેતા હોય છે, તો એ 15 દિવસ દરમિયાનની અનુભૂતિ કેવી હોય છે? જાણે સાક્ષાત ભગવાન અહીંયા હોય એવું લાગે છે. અને કઈ રીતે લાડ લડાવો છો ભાણેજને? ભાણેજને પોતાના મોસાળમાં લોકો લડાવતા હોય એ રીતે જ. એ રીતે આપ કઈ રીતે અહીં દરરોજ ભગવાનના દર્શન કરવા માટે તો આવતા જ હશો, અને કઈ રીતે લાડ લડાવો છો? અમને તો એવું લાગે છે કે ભગવાન મોસાળમાં આવ્યા છે તો જાણે અમે એક પ્રકારનો આનંદની એટલી ઉર્મી થાય છે કે અહીંયા રાતે એક દોઢ વાગ્યા સુધી ભજનમાં બેસી રહીએ છીએ. અને પણ 15 દિવસ સુધી ભગવાન અહીં રોકાય છે, એટલે કેવા પ્રકારની અહીં આયોજન થતું હોય છે? ઘણું બધું કે ભજન મંડળીઓ જુદા જુદા જગ્યાએથી ભજન મંડળીઓ આવે છે અને પોતાના વેશભૂષાઓથી અને ઘણી સારી રીતે ભજનો બહેનો પણ ગાય છે, બહારથી મંડળીઓ આવે છે એ પણ ભજન સારી રીતે ગાય છે. અને હું હમણાં ભજન જે મહિલાઓ ગાઈ રહી હતી તેમની સાથે વાત કરી કે ભજન તો અમારે આમ લખીને નથી રાખવા પડતા, આવડી જ જાય છે. સરસ મોઢે જ આવડે છે. આપને કયું ભજન આપ દરરોજ ગાઓ છો જે બહુ આપનું પ્રિય હોય? એક તારો સાથ, એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે. એક તારો સાથ, એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો
માંગ્યો છે મને તારો મેળો લાગ્યો રે તારો સાથ. એટલે આ પ્રકારના ભજન છે જે મોઢે જ થઈ ગયા છે, આમને કોઈ યાદ કરવાની જરૂર નથી પડતી. આ ઉપરાંતની પણ ઘણી બધી મહિલાઓ છે. આપનું નામ શું છે? मैं एमपी से हूँ, हंसा सोलंकी मेरा नाम है. अच्छा, एमपी से हो आप? हाँ, मैं भगवान जी को मिलने दर्शन करने आई हूँ. रोज आते हो? हाँ, बहुत आनंद आता है मुझे यहाँ पे आती हूँ तो. ये भगवान जी का मामा का घर सब बताते हैं और भगवान भानेज बन के यहाँ पे लाड लड़ाने के लिए खुद आए हैं. जी जी, बहुत अच्छी बात है. मेरे को बहुत ही अच्छा आनंद लगता है और मुझे भजन गाने की बहुत खुशी होती है. हाँ, और क्या अनुभूति होती है? मैं अनुभूति बहुत भगवान में इतना लीन हो जाती है, मुझे बहुत अच्छा यहीं से हटने की इच्छा नहीं होती है. जैसे कि आप हिंदी बोल रहे हो तो गुजराती में भजन गाए जा रहे हैं, फिर भी वो वाइब आ जाती है, वो अनुभूति तो हो ही जाती है. नहीं, मैं मतलब वैसे हूँ तो गुजराती अहमदाबाद की हूँ. अच्छा. मेरा ससुराल एमपी में है. अच्छा. हाँ, तो मैं वहीं से स्पेशल आज दर्शन करने आई हूँ. मैंने क्या अब मेरा जीवन थोड़ा रह गया है तो उसमें मैं भगवान का आखिरी बार कभी दर्शन कर लूँ हो जाए तो यूँ ऐसा सोच के नहीं मैं यहाँ पे आई हूँ. और यहाँ पे अहमदाबाद में रथ यात्रा के लिए जो उत्साह है वो एक अलग ही है. दिवाली जैसा पूरा एक दिन हो जाता है तो वो देखा है आपने? हाँ जी, सही. हमारे दाहोद में भी निकलते हैं, मेरे हमारे एमपी में झाबुआ जिले में भी रथ यात्रा निकलती है, पर वो एक वहाँ का अलग रहता है और यहाँ का अलग नज़ारिया रहता है. यहाँ पे बहुत सारी भीड़ जमा होती है, दर्शन के लिए बहुत उत्सुक होते हैं पब्लिक. भगवान को एकदम गले मिलने के लिए लोग तड़पते हैं यहाँ पे यूँ, तो वो सब देख के मेरे को बहुत ही खुशी होती है. બિલકુલ. આમ તો દેશભરમાં રથયાત્રા નીકળતી હોય છે, પરંતુ કારણ કે અમદાવાદની જે રથયાત્રા છે એ ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે, એટલે એનો અલગ ઉત્સાહ હોય જ. અને અમદાવાદમાં દર વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે રથયાત્રા નીકળતી હોય છે અને ખાસ તો સરસપુરમાં માહોલ કંઈક અલગ જ હોય છે. આપ પણ સરસપુરવાસી છો? હા મેમ, હું અત્યારે મણિનગરથી આવું છું. અચ્છા. હું જન્મી અમદાવાદમાં, હું મહારાષ્ટ્રીયન છું, પણ હું જન્મી ત્યારથી મને ખબર છે 5 વર્ષની હતી અમે સરસપુરમાં રહેતા હતા, એક પણ રથયાત્રા મેં મિસ નથી કરી. અને હવે જ્યારથી સમજણ થઈ છે ત્યારથી હું એમના દર વર્ષે એમને અહીંયા રાજભોગ ચાલે છે તો રાજભોગ માટે હંમેશા હું અહીં આવું છું અને મારો રાજભોગ એમને આપું છું, કેમ કે એ આવે છે તો મને મારા દિલમાં ખુશીના માહોલ થઈ જાય છે. એવું લાગે છે કે ભગવાન પોતાના ઘરે જ પોતે બસ મને એવું છે કે મારા ભગવાનને રહી ના જવા જોઈએ, હું ક્યાં સમાઈ લઉં એટલી ખુશી થઈ જાય છે. એટલે હું દર વર્ષે આના માટે તો એક પણ, હું જોબ કરતી હતી તો પણ હું એક પણ રથયાત્રા મેં મિસ નથી કરી. એટલે ખૂબ જ અનેરો ઉત્સાહ છે અને દૂર દૂરથી અહીં ભક્તો આવે છે, ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આવે છે. તો દર્શક મિત્રો, જ્યારે હું સરસપુરમાં આવી છું તો અહીં મેઘરાજાએ પણ સુગંધ કરી દીધા છે, વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે અને કારણ કે વરસાદ પડી રહ્યો છે તેમ છતાં ભક્તોની ભીડ અહીં ઓછી નથી થઈ. એક બાદ એક ભક્ત અહીં આવે છે કારણ કે ભગવાન જગન્નાથના દર્શન કરવાના છે, એટલે ઉત્સાહ તો હોય જ. મારી સાથે અમુક ભક્તો છે, તેમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે? મારું નામ કરશનભાઈ પટેલ. કરશનભાઈ, વરસાદ આવે છે તેમ છતાં આયા છો આપ અને પલળીને ભગવાનના દર્શન કરવા માટે? અરે બેન, અત્યારે આજના દિવસ તો ખૂબ જ આનંદનો દિવસ કહેવાય. અષાઢી બીજનો તહેવાર અમારો આવી રહ્યો છે. ભગવાન મોસાળની અંદર આવ્યા છે. આજે સરસ મજાનો વરસાદ છે, લોકો ભીના છે છતાં પણ એટલો આનંદ અને ઉલ્લાસ છે કે હૃદયની ઊંચી ભાવનાથી લોકો આજે ભગવાનના દર્શન કરી રહ્યા છે. આપનું નામ શું છે? બાબુભાઈ પટેલ. બાબુભાઈ, કેટલો ઉત્સાહ છે ભાણેજ બનીને ભગવાન? ઉત્સાહ તો કોઈ કહેવા જેવી વાત જ નથી. ફર્સ્ટ ક્લાસ ઉત્સાહ. મામાના ઘરે આવ્યા એટલે બધો ઉત્સાહ, રોજ દર્શન કરવા આવવાનું અને સરસ રીતે. સરસપુરવાસી જ છો આપ? એટલે કેટલા વર્ષથી આમ આયોજન થતા? લગભગ 20 થી 25 વર્ષથી આવીએ છીએ. 20 વર્ષ પર એટલે આપણે નાની ઉંમરથી જોયું છે કે કઈ રીતે આયોજન થાય? હા, નાનું ફર્સ્ટ ક્લાસ આયોજન છે. બધી શેરીઓમાં, બધી ચોફેર, બધી શેરીઓમાં બધો ઉનેરો અસર છે કમ્પ્લીટ. આપનું નામ? જીગરભાઈ પટેલ. જીગરભાઈ, સરસપુરવાસી છો આપ? હા, સરસપુરવાસી. સરસપુરવાસીઓ માટે આ રથયાત્રાનો સમય કેટલો અદ્ભુત હોય છે? સરસપુરવાસીઓ માટે રથયાત્રાનો એટલે એક આનંદનો ઉત્સાહ છે. અષાઢી બીજનો તહેવાર એટલે અમારા માટે બહુ ઉમંગનો તહેવાર છે, બહુ ઉત્સાહ છે. પબ્લિકમાં આટલો વરસાદ ચાલે છે ફૂલ, તો હવે ફૂલ પબ્લિક છે, બહુ ભીડ છે. બધી જનતા ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ઉમટી છે અને દર વર્ષ કરતાં પબ્લિકમાં વધારો જ થતો જાય છે. આપનું નામ? વિનોદ પટેલ. વિનોદભાઈ, સરસપુરવાસી છો? હું પણ સરસપુરમાં જ રહું છું. છેલ્લા 35-40 વર્ષથી આ રથયાત્રાનો અમે લાહો લઈએ છીએ. ભગવાન જગન્નાથજી અહીં સરસપુરમાં આવે એટલે મોસાળમાં આવે તો અમે બધા બાકી રહીએ. વરસાદ હોય કે ગમે તેવી સિઝન હોય કે ગમે તે હોય,
પણ ભગવાનના દર્શન કરવાના એમનો લાવો આ અનેરો એક લાવો કહેવાય, એક પ્રસંગ કહેવાય. સરસપુર માટે એક આગવી ઓળખ છે આ. અને જે દિવસે રથયાત્રા નીકળવાની છે એને લઈને અત્યારે શું તૈયારીઓ કરી રહ્યા છો? અત્યારે તૈયારી તો ભગવાનના મોસાળા માટે પણ વેઇટિંગ ચાલતું હોય છે. એમાં ચિઠ્ઠીઓ ઉપાડે, જેનો નંબર આવે, ઘણા બધા તૈયાર હોય છે મોસાળું ભરવા પણ. એટલે તૈયારીમાં તો બધી જ રીતે સંપૂર્ણ તૈયારી હોય. દરેક પોળમાં જમણવાર માટે બધી જ વ્યવસ્થા હોય, કોઈ ભૂખ્યું જાય નહીં, દરેકને અહીં જમવાની વ્યવસ્થા હોય. બધા જ જમે પછી જ અહીંથી યાત્રા આગળ નીકળે છે. એટલે સરસપુર વાસીઓ કોઈને અહીં રથયાત્રાના દિવસે ભૂખ્યા પેટ નથી જવા દેતા. ગમતીબેન કેટલા વર્ષથી આવો છો? 50 વર્ષ. 50 વર્ષથી. એટલે નાનપણથી જોયું છે ને આપે અહીંયા રથયાત્રા. પહેલા કેવું આયોજન થતું? મસ્ત ગમે બહુ. હા, સરસ. આમ ભાણેજ બનીને આયા છે ભગવાન, તો કેટલો આમ અલગ અનુભવ. અલગ જ છે બધું. આમ ઉત્સાહ કેટલો છે? કઈ રીતે લાડ લડાવે? બધાને કેટલો લાડ લડાવે છે, શણગાર પહેરાવે ને બધું, બહુ દર્શન કરે. તો યુથ પણ અહીં જોવા મળી રહ્યું છે, યુવા વર્ગ પણ મોટી સંખ્યામાં આવી રહ્યો છે. પણ અત્યારે બી મને ઘરેથી એટલા ફોન આવે છે કે મમ્મા ઘરે આવો, પણ મને પાછું વળીને બી એમ જ થાય છે કે મારે ઘરે નથી જવું. બસ કે ગાનાને જોઈને આનંદ જ એટલો થઈ રહ્યો છે કે મારે ઘરે નથી જવું, અહીંયા જ રહી જવું છે. અને ભક્તની લાક્ષણિકતા જ એ છે કે ભગવાનને જોવે એટલે બીજું કંઈ યાદ ના આવે. અને ઠાકરને જોઈને તો મને એટલો આજે આનંદ છે, એટલો આનંદ છે કે મને હવે બિલકુલ ઘરે જવાની ઈચ્છા જ નથી થતી. અને મારો ઠાકર હંમેશા અમને રાજી રહે અમારી ઉપર, અને અમે ડેઈલી દરરોજ આ રીતના દર્શન કરીએ, આ રીતનો ભાવથી નાચી કૂદી અને આનંદ કરીએ. બસ. આપ સરસપુરના છો? ના, બાપુનગર. બાપુનગરથી અહીંયા આવો છો? બાપુનગર. દરરોજ આવો છો કે આજે આવ્યા છો? ના, દર વર્ષે અમે આ રીતના દર્શન કરવા માટે આવીએ છીએ. હા, જ્યારે આ ભજન મંડળ હોય ત્યારે દરરોજ અલગ અલગ ભજન હોય ત્યારે અમે આવીએ છીએ. રથયાત્રાને લઈને અમદાવાદ વાસીઓમાં એક અલગ જ ઉત્સાહ હોય છે. આપ કેટલા વર્ષથી રથયાત્રાને સમજતા થયા છો, જોતા થયા? 10 વર્ષથી જે જોઈ રહી છું એ માહોલ જોઈને મને ઉત્સાહ જાગ્યો કે મારે બી કંઈક કરવું જોઈએ, મારે બી કાંઈક આમાંથી સેવાનો લાભ લેવો જોઈએ, કે કાના માટે બી કાંઈ સેવા કરવી જોઈએ. મોસાળ પક્ષી શું આવે છે ખબર નહોતી, પણ હવે જોઈને આનંદ થઈ રહ્યો છે કે કંઈક કરવું છે, કંઈક બનવું છે, અને કંઈક કાના માટે સેવા કરવી રહી છે અમારે. જેથી મોસાળ પક્ષમાં આવી અને અમે જે અનેરો જે વાઘાને એ જોઈએ છે તો અમને અનેરો આનંદ મળે છે. અને હજી બી એમ કહીએ છીએ કે અમે વાલાની માટે બહુ જ કરીએ, દર વર્ષે આવીને કંઈ ને કંઈક કરીએ. બસ એટલો ઉત્સાહ ભગવાને કહીએ, સાથ પૂરો આપો. બસ. તો આ મહિલાઓ છે, આ ભક્તો છે જે ભગવાનના દર્શન માટે દૂર દૂરથી અહીંયા આવે છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, પરંતુ એમને ભગવાનની એક ઝલક તો લેવી જ હોય છે રથયાત્રા સમયે. અને ખાસ કરીને આ સમયમાં જ્યારે ભગવાન મોસાળની મજા માણી રહ્યા છે, અહીં લાડ લડાવી રહ્યા છે, એટલે એનો પણ એક અલગ જ ઉત્સાહ છે. જગન્નાથ, જગ એટલે કે બ્રહ્માંડ, અને નાથ એટલે કે ભગવાન. તો આ બ્રહ્માંડના ભગવાનની રથયાત્રા નીકળવાની હોય એટલે ઉત્સાહ તો હોય જ. અને અમદાવાદ, કારણ કે જે ભારતના બીજી સૌથી મોટી રથયાત્રા નીકળે છે, અને રથયાત્રા નીકળે એ પહેલાં સરસપુર ખાતે કે જ્યાં મોસાળ છે ભગવાનનું, ત્યાં ભગવાન આવે છે અને લાડ લડાવતા હોય છે અહીં સરસપુર વાસીઓ. મારી સાથે ઘણી બધી મહિલાઓ છે, તેમની સાથે ઇન્ટરવ્યૂ કરવું છે. આપનું નામ શું છે? શરણ દુલારી. અત્યારે આપ ભગવાનના દર્શન કરવા આવ્યા છો, સરસપુર વાસી છો? હા. તો કેટલા વર્ષથી આપ જુઓ છો આયોજન? 5 વર્ષથી. 5 વર્ષથી. કેવી અનુભૂતિ થાય છે? મનમાં શાંતિ મળે છે. આ ઉપરાંત ભગવાનના દર્શન કરીને? હા, દર્શન કરીને મનમાં શાંતિ મળે. શાંતિ મળે એટલે દરરોજ આવો છો? હે? એટલે દરરોજ આવો છો? હા, દરરોજ નથી આવતા. અમે તો વાસણા રહી છે હમણાં દર્શન કરવા. આવો છો? હા, વાસણાથી દર્શન કરવા આવ્યા. અચ્છા, એટલે દૂર દૂરથી આવો છો ભગવાનના દર્શન કરવા માટે. ભાનુભાઈ, કેવી અનુભૂતિ થાય છે? અહીંયા આવીએ અમને બહુ જ આનંદ મળે છે. અહીંયા એટલે અમને એટલું સારું લાગે છે ને, મને બહુ શાંતિ મળી જાય છે. વાસણથી આખું ગ્રુપ આવીએ છીએ અમે. 5 વર્ષથી આવીએ છીએ. હા, વાસણાથી આવીએ છીએ. અમારું આખું મંડળ છે, રાધા મંડળ. એટલે આખું મંડળ દર વર્ષે આવીએ છીએ અમે અહીંયા.
મોસાળવાસીઓ અહીં રીતે ભગવાનને આરાધના કરતા હોય છે 15 દિવસ માટે, જે અમે આપને બતાવ્યું. ત્યારે હાલ મારી વિશેષ રજૂઆતમાં બસ આટલું. જય જગન્નાથ.